આ ધોરણ 3 વિષય ઇંગ્લિશની પ્રવૃત્તિ છે। જ્યારે સ્કૂલ ઇન્સ્પેક્ટર આપણી શાળામાં આવે ગુણોત્સવ 2.0 અંતર્ગત એક્રેડિટેશન કરવા, તો તે સમય આપણે ધોરણ 3 ની એક્ટિવિટી કરવાની રહેશે। ધોરણ 3 વિષય ઇંગ્લિશ, તો આપણે સૌપ્રથમ તો ઇંગ્લિશ વિષયની અંદર આવા બોક્સ બનાવવાના છે। બોક્સ બનાવવા અથવા તો સર્કલ આકાર કોઈ મૂકી શકાય એવી એક રમત રમવાની છે, એટલે ચિઠ્ઠી મૂકી શકાય એવી એક રમત રમવાની રહેશે। તો બાળકોને આપણે આ રીતે 4 બોક્સમાં એમણે જે પ્રવૃત્તિ કરી છે, એમને જે સમજ પડી છે એ ચિઠ્ઠી આ બોક્સમાં મૂકવા માટે જણાવીશું। જ્યારે ગુણોત્સવ 2.0 અંતર્ગત જ્યારે સ્કૂલ ઇન્સ્પેક્ટર શાળામાં એક્રેડિટેશન કરવા માટે આવે ત્યારે તમે આ પ્રવૃત્તિ બતાવી શકો છો। આના માટે સૌપ્રથમ તો 4 આવા નાના બોક્સ બનાવવા પડશે। એકમાં કેક લખવાનું, એકમાં કેટ લખવાનું, એકમાં બુક લખવાનું, એકમાં રોજ લખવાનું, જેથી બાળકોને ખબર પડે કે રોજ એટલે ગુલાબ, બુક એટલે પુસ્તક, કેટ એટલે બિલાડી, કેક એટલે કેક। બર્થડે વખતની એન્જોયમેન્ટ કરવા માટે બર્થડે વખતે લાવીએ કેક, એટલે આ સામાન્ય વસ્તુ તો બાળકોને ખબર હોય જ, એટલે મીન્સ કે 4 બોક્સની માહિતી બાળકોને ખબર પડેલી જ હોય। પણ હવે આપણે જે બીજી એક્ટિવિટી કરવાની છે એમાં ચિઠ્ઠી આવશે। તો બાળકોને આપણે કાપા કાર્યમાં લખીને સમજાવવાનું છે કે આપણે હવે રાઇમિંગ વર્ડ શીખવાના છે। તો રાઇમિંગ વર્ડ્સનો મતલબ બી સમજાવવું પડશે કે રાઇમિંગ વર્ડ્સ એટલે એના જેવો ને જેવો બીજો અંગ્રેજી શબ્દ। હવે આપણે ચિઠ્ઠી બનાવવાની છે, એ ચિઠ્ઠી દરેક બાળકને આપી દેવાની છે। અને આ 4 બોક્સ છે, રોજવાળું બોક્સ, બુક વાળું, કેટ વાળું અને કેક વાળું, તો 4 બાળકોને ઊભા કરી દેવાના અને 4 બાળકોને ઊભા કરી અને 4 બોક્સ પકડવા માટે ઊભા રાખવાના। હવે આપણે જે ચિઠ્ઠી બનાવેલી છે બધા બાળકોને વેચી દેવાની છે। ચિઠ્ઠી આવી, હવે બાળકને ચિઠ્ઠી આપી દેવાની। બાળક જ્યારે ચિઠ્ઠી ખોલશે, વાંચશે અને રાઇમિંગ વર્ડ્સ મેચ કરવા માટે પ્રયાસ કરશે। ધારો કે એક બાળકને ચિઠ્ઠી ખોલી તો એમાં મેક નીકળ્યું, મેક અથવા ટેક નીકળ્યું, તો એ બાળક મેક અથવા ટેક એ આ બોક્સની અંદર નાખશે કેક વાળામાં। એ રીતે એની એક પ્રવૃત્તિ થઈ ગઈ। હવે બીજા બાળકને કહેવાનું કે ખોલો છે બધા, તો એ બાળક ખોલશે તો એમાં કેટ અથવા રેટ નીકળ્યું, તો એ આ કેટ વાળામાં બોક્સમાં ચિઠ્ઠી નાખશે। એટલે બાળકને આપણે કહેવાનું નહીં કે તમે કેટ વાળામાં નાખો, બોક્સમાં બુક વાળામાં નાખો, આપણે નહીં કહેવાનું, બાળક એની જાતે જ નાખશે। એના લેવલ મુજબ, એની સમજ શક્તિ મુજબ ઇંગ્લિશનું વર્ડ્સ છે, એટલે ઇંગ્લિશનો વર્ડ્સ એની જાણકારી મુજબ બોક્સમાં નાખશે। હવે બાળક પાછું વાંચશે બી ખરું। બીજી ચિઠ્ઠી ખોલાવવાની, તો બીજી ચિઠ્ઠીમાં નીકળ્યું બેટ, બેટી બેટ, તો કેટ વાળા બોક્સમાં બાળક નાખશે। ચોથા બાળકની ચિઠ્ઠી ખોલાવવાની, તો ચોથા બાળકની ચિઠ્ઠી નીકળી LW કે લુક, તો બાળક ચેક કરે લુક ટુ મેચ થાય છે રાઇમિંગ વર્ડ્સ, તો એ બાળક આગળ સીધું બુક વાળા બોક્સમાં નાખશે। પછી બીજા બાળકને આપણે કહેવાનું, તો HW કે નીકળ્યો, તો બાળક મેચ કરશે અને HW કે હુક, તો બુક વાળા બોક્સમાં નાખશે।
પછી નીકળ્યું ફરીથી બ્રુક, તો એ બી બુકવાળા બોક્સમાં નાખશે ચિઠ્ઠી. પછી નીકળ્યો POSE પોઝ, એટલે બાળક મેચ કરશે. અને પછી એ POSE પોઝ, તો બાળક રોજવારામાં એ ચિઠ્ઠી નાખશે. પછી નીકળ્યો નોઝ, તો બાળક એ રોજવારામાં ચિઠ્ઠી નાખશે. એ રીતે બાળકને આપણે આ પ્રવૃત્તિ કરવાની. પછી નીકળ્યો રોજ, એને વર્ષ નીકળ્યો, તો બી રોજવારામાં નાખી શકશે. એટલે બધા રાઇમિંગ વર્ષ બાળકને આવડતા ના હોય, ધોરણ 3 નું સ્ટુડન્ટ છે, પણ એક સામાન્ય આ પ્રવૃત્તિ 4 બોક્સ બનાવી અને 4 બાળકો આગળ આપણે આ પ્રવૃત્તિ 4 બાળકો ગોઠવી અને બાકીના બાળકોને આ પ્રવૃત્તિ આપણે કરાવી શકીએ, જેથી કરીને બાળકોને રાઇમિંગ વર્ષની ખબર પડે, સિમિલર વર્ષની ખબર પડે, હુક અને બુકની ખબર પડે, કેટ અને બેટની ખબર પડે, કેક અને મેકની ખબર પડે, રોઝ અને નોઝની ખબર પડે. અને બાળકને એટલું તો અંદાજો આવે કે એક વર્ષના બીજા વર્ષ હોય છે સિમિલર એના જેવા, જેથી બાળકે જાતે જાણકારી મેળવશે અને જાતે લખતું થશે, જાણતું થશે. અને રાઇમિંગ વર્ષ 3જા ધોરણથી બાળક એના દિમાગની અંદર અને માઇન્ડની અંદર અપડેટ કરવા માંડશે. એટલે એક આ પ્રવૃત્તિ બેટર છે, જે ધોરણ 3 જ્યારે ગુણોત્સવ હોય, સ્કૂલ ઇન્સ્પેક્ટર આવવાના હોય અથવા તો કોઈ અધિકારી આવવાના હોય, તો શાળાકીય પ્રવૃત્તિ દરમિયાન ટીચરોના સ્ટુડન્ટને આ પ્રવૃત્તિ તમે કરાવો તો બેટર રહેશે, ખૂબ સરસ રહેશે. અને આવનાર કોઈ સર હોય તો લાગશે કે ના ભાઈ આ એક્ટિવિટી બેટર છે. તો જ્યારે આવી પ્રવૃત્તિ કરવાની થાય ત્યારે વિડીયોગ્રાફી કરી રાખવી, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ સ્ટુડન્ટને બી કામ લાગે. કે રાઇમિંગ વર્ષમાં રોઝ, નોઝ, હુક, લુક, કેટ, બેટ, કેક, ટેક એવા શબ્દો આવે સિમિલર. અને આ રાઇમિંગ વર્ષ બાળક એનાથી અજાણ હશે તો જાણકારી મેળવશે, શીખશે. અને આવું ગેરબોક્સ બનાવી અને શબ્દો લખી અને બાળક ઘરે બી પ્રવૃત્તિ કરશે. એટલે આ પ્રવૃત્તિ બેટર છે, જે મને યોગ્ય લાગી. અને નેક્સ્ટ ટાઈમ શાળાકીય પ્રવૃત્તિ દરમિયાન આવનાર કોઈ અધિકારી આવનારા હોય આપણી શાળામાં, તો આપણે એમને આ પ્રવૃત્તિ બતાવી શકીએ 4 બોક્સની સ્ટાન્ડર્ડ 3 ઇંગ્લિશ લેવલમાં, જેથી કરીને આપણો વર્ગ બી સારો દેખાય, બાળકો બી સારા દેખાય અને આપણી એક્ટિવિટી એક ઇંગ્લિશની બી બેટર લાગે એમ. એટલે બાળકોને બી સમજ પડે તો બુકના જેવો બીજો શબ્દ આવે, કેટના જેવો બીજો શબ્દ આવે, કેકના જેવો બીજો શબ્દ આવે, રોજના જેવો બીજો શબ્દ આવે. એટલે બાળક સંશોધન કરતું થઈ જાય માઇન્ડની અંદર, એના માઇન્ડની અંદર ઇંગ્લિશ વિષયમાં એ સંશોધન કરતું થઈ જાય. એટલે આવી પ્રવૃત્તિ કરાવવી બેટર છે. ધન્યવાદ, આભાર.